આજના બજાર ભાવ। નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ઓન ગુજરાતની અંદર આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ રાજકોટના બજાર ભાવ। તો આજે તારીખ છે 12/8/2024। અત્યારે આપણે સોમવારના સમાચાર જોવાના છીએ। તો આજે છે સોમવાર અને આપણે જોઈએ રાજકોટના બજાર ભાવ, નીચો ભાવ અને ઊંચો ભાવ। તો હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં। તો તમે કોમેન્ટ કરીને બતાવજો તમારા કેટલો ભાવ આવ્યો છે। તો આપણે જોઈએ પહેલાં અજમાનો ભાવ। અજમાનો ભાવ જોઈએ તો અજમાનો ભાવ અત્યારે 1500 થી 2890 રૂપિયા। હવે જોઈએ આપણે અડદનો ભાવ જોઈએ તો અડદનો ભાવ અત્યારે કેટલો છે, તો અડદનો ભાવ જોઈએ તો 1700 થી 1991 રૂપિયા। હવે જોઈએ આપણે એલચીનો ભાવ જોઈએ તો એલચીનો ભાવ 900 થી 900 રૂપિયા છે। હવે આપણે જોઈએ અશેરીઓનો ભાવ જોઈએ તો અશેરીઓનો ભાવ છે 2145 થી 2145। હવે જોઈએ ઈસબગુલનો ભાવ જોઈએ તો 2000 થી 2400 રૂપિયા। હવે જોઈએ આપણે એરડાનો ભાવ જોઈએ તો એરડાનો ભાવ 950 થી 1093 રૂપિયા। હવે જોઈએ કપાસ બીટીનો ભાવ જોઈએ તો 1250 થી 1500 રૂપિયા। ક્લોજીના ભાવ જોઈએ આપણે તો ક્લોજીના 3200 થી 3930। હવે કાળા તલનો ભાવ જોઈએ તો 2900 થી 3244 રૂપિયા। હવે જોઈએ આપણે ગુવારનું બીનો ભાવ જોઈએ તો 1040 થી 1095 રૂપિયા। હવે આપણે જોઈએ ઘઉં ટુકડાની વાત કરીએ તો 490 થી 565 રૂપિયા। હવે મિત્રો મકાઈની વાત કરીએ તો મકાઈનો કેટલો ભાવ રહે છે, તો આપણે મિત્રો મકાઈની વાત કરીએ તો 399 થી 452 રૂપિયા। હવે જોઈએ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો 1400 થી 1730 રૂપિયા। હવે જોઈએ આપણે મગફળી જાડીનો ભાવ જોઈએ તો મગફળી જાડીનો ભાવ અત્યારે છે, નીચો ભાવની વાત કરીએ તો નીચો ભાવ છે 1105 થી ઊંચો ભાવ છે 1331 રૂપિયા। મગફળી ઝીણીની વાત કરીએ આપણે તો 1101 થી 1318 રૂપિયા છે। હવે મઠનો ભાવ જોઈએ આપણે તો 1150 થી 1250 રૂપિયા। હવે જોઈએ આપણે મરચાં મુક્કાનો ભાવ જોઈએ તો મરચાં મુક્કાનો ભાવ છે અત્યારે 900 થી 3060 રૂપિયા। હવે જોઈએ મેથીનો ભાવ જોઈએ તો મેથીનો ભાવ છે 970 થી 1290 રૂપિયા। હવે જોઈએ રજકાનું બી જોઈએ આપણે તો રજકાનું બી નો ભાવ જોઈએ નીચો તો 3950 થી ચાલુ થાય છે અને ઊંચો ભાવ જોઈએ તો 5010 રૂપિયા। હવે જોઈએ રાઈનો ભાવ જોઈએ તો 1180 થી 1370 ની આજુબાજુમાં। હવે જોઈએ આપણે રાયડોના ભાવ વાત કરીએ તો રાયડોના 956 થી 1060 રૂપિયા। હવે જોઈએ લસણના ભાવ જોઈએ તો 1600 થી 2900 રૂપિયા। હવે જોઈએ વટાણાનો ભાવ જોઈએ તો વટાણાનો ભાવ અત્યારે છે 1110 રૂપિયા અને ઊંચો ભાવ જોઈએ તો 1825 રૂપિયા। હવે આપણે જોઈએ વરિયાળીનો ભાવ જોઈએ તો 1000 થી ઊંચો ભાવ જોઈએ તો 1500 રૂપિયા। અને આ મિત્રો આની અંદર અત્યારે વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે બજાર ભાવની અંદર। અત્યારે વધારો પણ થઈ શકે છે, ઘટાડો પણ થઈ શકે છે રાજકોટની અંદર। અત્યારે આપણે જોઈએ ઘઉં લોકવનની વાત કરીએ તો આપણે તો અત્યારે 495 થી 535 રૂપિયા રહે છે। આપણે જોઈએ
ચણા પીળાની વાત કરીએ તો અત્યારે છે ચણા પીળાને નીચો ભાવ છે 1150 ઊંચો ભાવ છે 1295 રૂપિયા। હવે જે ચણા સફેદની વાત કરીએ તો નીચો ભાવ છે 1700 ને ઊંચો ભાવ 2200 રૂપિયા। અને જો ચોળીના ભાવ જોઈએ તો આપણે નીચો ભાવ છે 2200 અને ઊંચો ભાવ જોઈએ તો 3000 રૂપિયા। હવે જોઈએ આપણે જીરુનો ભાવ જોઈએ તો જીરુનો ભાવ છે 4350 ઊંચો ભાવ જોઈએ તો 5470। હવે જોઈએ જુવાર પીળાની વાત કરીએ તો 400 નીચો ભાવ છે અને ઊંચો ભાવની વાત કરીએ તો 460 રૂપિયા। હવે જોઈએ જુવાર લાલની વાત કરીએ તો 800 છે નીચો ભાવ અને 900 રૂપિયા ઊંચો ભાવ રહે છે। હવે જોઈએ જુવાર સફેદની અંદર વાત કરીએ તો નીચો ભાવ છે 800 રૂપિયા અને ઊંચો ભાવ જોઈએ તો 871 રૂપિયા। હવે જોઈએ તલ્લીનો ભાવ જોઈએ તો 2440 થી નીચો ભાવ છે અને ઊંચો ભાવની વાત કરીએ તો 2740 રૂપિયા। તુવેરની અંદર વાત કરીએ તો તુવેરની અંદર 1900 ને ઊંચો ભાવ વાત કરીએ તો 2450 રૂપિયા। ધાણાની અંદર વાત કરીએ તો ધાણાની અંદર અત્યારે નીચો ભાવ રહે છે 1250 રૂપિયા અને ઊંચો ભાવ છે 1500 રૂપિયા। તો જોઈએ ધાણીની અંદર જોઈએ આપણે ધાણીની અંદર તો નીચો ભાવ રહે છે 1300 રૂપિયા અને ઊંચો ભાવ છે 1700 રૂપિયા। હવે જોઈએ બાજરીની અંદર જોઈએ તો બાજરીનો ભાવ છે અત્યારે 370 રૂપિયાથી ઊંચો ભાવ છે 460 રૂપિયા। તો હવે મિત્રો આપણે જોઈએ હવે આવા જ કાલના નવા સમાચારમાં, તો જોતા રહેજો ઓનલી વન ગુજરાત। તો હવે જોઈએ કાલના નવા સમાચારમાં। જે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો રોજ જોતા રહેજો ઓનલી